ધર્મરાજાની વાર્તા. આ વ્રત ઘણું કરીને મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને 6 મહિને પૂરું થાય છે. વ્રત કરનારે નાહી ધોઈને ધર્મરાજાની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતા ધર્મરાજા એમ બોલવું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. તેમને 2 છોકરા અને 1 છોકરી હતા. આખું કુટુંબ નિર્ધન હોવા છતાં નીતિમાન હતું. તેઓને આંગણે આવેલો કોઈ અતિથિ હજુ સુધી પાછો ગયો નહોતો. હંમેશા એક અતિથિને જમાડીને જમવાનો નિયમ હતો. સંજોગોવશાત કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખીને પછી જ તેઓ જમતા. તેઓ નિરાધાર સ્થિતિમાં હતા, પણ અત્યાર સુધી તેઓ કોઈ નિયમ ચૂક્યા ન હતા. ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ પેટ પૂરતું અનાજ પામતા. તેથી બંને છોકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈક કમાઈએ તો ઠીક. બંને છોકરાઓ પરદેશ જવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી મળીને 3 જણ ઘરે રહ્યા. ચોમાસાના દિવસ આવ્યા. આકાશમાં વાદળો છવાયા. વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો. અચાનક વાવાઝોડું થયું. બ્રાહ્મણને ત્યાં ન કોઈ અતિથિ આવ્યો કે ન કોઈ ચકલું ફરક્યું. આખાય કુટુંબને ઉપવાસ થયા. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ અને 15 દિવસ થયા, છતાં વરસાદ બંધ ન રહ્યો. હેલી મંડાણી. આખું કુટુંબ 15 દિવસ સુધી અનાજનો દાણોય ન પામ્યો. છેવટે ભગવાન 3 જણાની શ્રદ્ધા ભક્તિ પર પ્રસન્ન થયા. ભગવાન અને લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા બ્રાહ્મણના ઘરે આવ્યા. ઘણા દિવસે હંસ અને હંસલીને જોઈ બ્રાહ્મણી રાજી થઈ ગઈ. બ્રાહ્મણી તો અનાજના ખોબા ઉછાળવા લાગી. ભગવાનને હજી કસોટી કરવાનું મન થયું. હંસ કે હંસલીએ એક પણ દાણો ન ખાધો. તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું. પક્ષીઓ સામે જોઈ બોલ્યો, અમે એવા શા પાપ કર્યા છે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતા નથી? હંસ બોલ્યો, હે બ્રાહ્મણ, દુઃખી ન થઈશ. તારા કોઈ પાપ નથી, પણ અમે રાજહંસ છીએ. સાચા મોતી વિના અમે બીજો ચારો ન ચરીએ. આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો કે અમે અનાજના દાણા તો પૂરતા પામતા નથી અને મોતીના દાણા ક્યાંથી લાવવા? પતિને નિરાશ થયેલો જોઈ પત્ની બોલી, હું નગર શેઠ પાસે જાઉં છું અને જો તેમને ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લાવીશ. બ્રાહ્મણી સાચા મોતી લેવા નગર શેઠને ત્યાં ગઈ. નગર શેઠ તો 7મે માળે સોનાના હિંચકે હિંચતા હતા. બ્રાહ્મણીને આવેલી જોઈ શેઠ બોલ્યા, આવો બેન, કેમ આવું થયું? જે કામ હોય તે સુખેથી કહો. બ્રાહ્મણીએ કહ્યું, શેઠ, મારે 1.25 સેર સાચા મોતી જોઈએ છે. 1.25 સેર મોતી સાંભળી શેઠ તો વિચારમાં પડી ગયા. એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ ગઈ છે કે શું? છતાં તેમણે પૂછ્યું, બેન, 1.25 સેર મોતીને તમે શું કરશો? અને જાણો છો 1.25 સેર મોતીનું મૂલ કેટલું થાય? બ્રાહ્મણી બોલી, મૂલ ગમે તેટલું થાય, પણ હું 1.25 સેર મોતી મારે જોઈએ જ છે. મારી પાસે પૈસા નહીં હોય તો મારું ઘર વેચીને આપીશ. શેઠ બ્રાહ્મણીને ઓળખતા હતા. તે કદી જૂઠું બોલે એવી નહોતી. તેમણે 1.25 સેર મોતી તોલી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈ ઘરે આવી. પોતાના આંગણામાં બધા મોતી વેર્યા. પાણી ભરીને ત્રાંબા કુંડી મૂકી. હંસ અને હંસલી મોતી ચરી પાણી પીને ઉડી ગયા. આજે 15 દિવસના ઉપવાસથી બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની દીકરી જમવા પામ્યા. જમી પરવારી બહાર નીકળ્યા પછી છોકરીની દ્રષ્ટિ એક મોતી ઉપર પડી. મોતી લઈને છોકરી તેની મા પાસે દોડી આવી અને બોલી, મામા, આ મોતી રહી ગયું છે. બ્રાહ્મણી બોલી કે બેટી, એ મોતી આપણાથી ઘરમાં ન રખાય, તુલસી ક્યારામાં મૂક. છોકરીએ મોતી તુલસી ક્યારામાં મૂકી. બીજે દિવસે બ્રાહ્મણની દ્રષ્ટિ તુલસી ક્યારામાં પડી. જુએ છે તો તુલસીની ડાળીએ મોતીની સેરો લટકે. બ્રાહ્મણી તો મોતી ઉતારીને શેઠને ત્યાં આપી આવી. નગર શેઠે પોતે આપેલા મોતી કરતાં વધારે પાણીવાળા મોતી પાછા મળ્યા, તેથી ઘણો આનંદ થયો અને એ પોતાની છોકરીને માટે એ જ મોતીનો તેમણે હાર બનાવડાવ્યો. એક દિવસ નગર શેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ. છોકરીના ગળાનો હાર જોઈ રાજકુંવરી હઠે ચડી. રાજકુંવરી રાજા પાસે ગઈ અને એ જ હારની માંગણી કરી. કુંવરીની હઠ પૂરી કરવા રાજાએ નગર શેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માંગ્યો. શેઠે કહ્યું, મહારાજ, મારી દીકરીને હાર ઘણો જ વાલો છે, એટલે નહીં જ આપે. જો આપને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાઓ અને આ મોતી મને ત્યાંથી મળ્યા છે. રાજા બ્રાહ્મણને ઘરે ગયો. તુલસી ક્યારે જોયું તો મોતીની સેરો જ લટકે. આ જોઈને રાજાની વૃત્તિ બગડી. રાજાએ સેવકોને આજ્ઞા કરી કે આજને આજ આ આખો તુલસી ક્યારો ઉઠાવીને મહેલમાં લઈ આવો. આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે રંગ બ્રાહ્મણનું ધન ખૂંચવી લીધું. બીજે દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો. પણ આ શું? રાજા અડક્યો કે તુરંત તેના હાથ ચોંટી ગયા.
રાજાએ બૂમ પાડી. રાણી દોડતી આવી. રાણી અડકી તો તેના હાથ પણ ચોંટી ગયા. આખા રાજભવનમાં માણસો ગભરાઈ ગયા. હવે શું કરવું? છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણ આવીને અડક્યો કે તરત રાજા રાણીના હાથ છૂટા થયા. રાજા વિલે મોઢે પાછો વળ્યો. બ્રાહ્મણને ત્યાં નિત્ય 13 મોતી ઉતરવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. અમે તો આજ છીએ અને કાલ નહીં. આ દેહનો વિશ્વાસ ન રખાય. જુઓ, આ જે કંઈ છે તેના 3 ભાગ કરજો. 2 ભાગ તમે લેજો અને 1 ભાગ બહેનને આપજો. દિવસ વીત્યા. બ્રાહ્મણી મરી ગયા. એક દિવસ છોકરાની વહુએ મહેણું માર્યું કે તમારી બેન 3જો ભાગ લે, અહીં રહે અને રોટલા મારે ટીપવા? એ મારાથી નહીં બને. 3જો ભાગ લેવો હોય તો અળગા મૂકો. બેનને ભાભીના શબ્દોથી ઘણું દુઃખ થયું. બેન તો અલગ રહી. નિત્ય નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી, અતિથિને જમાડતી અને પ્રભુ ભોજન કરતી. એક દિવસ તેને તાવ ચડ્યો. ભાઈઓએ વિચાર કર્યો, બેનને જોએ ઘણા દિવસ થયા, ચાલો આજે એને મળી આવીએ. બંને ભાઈ મળવા ગયા. આવીને જુએ છે તો બેનનું શબ પડેલું. બંને ભાઈ પોક મૂકીને રડ્યા. બેન સતી હતી એનો જીવ લઈને ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા. જતાં જતાં વૈતરણી નદી આવી. બેને ગાયના દાન કર્યા હતા એટલે એક ગાય આવી. તેઓ ગાયને ટેકે ટેકે વૈતરણી નદી તરી ગયા. આગળ જતાં ગોખરુનું વન આવ્યું. બેને જોડાના દાન કર્યા હતા એટલે બેનને જોડા મળ્યા. તેમણે જોડા પહેરી ગોખરુનું વન વટાવી દીધું. આગળ જતાં તાપના અંગારા વરસવા લાગ્યા. બેને છત્રીના દાન કર્યા હતા એટલે જ બેનને છત્રી મળી અને તડકો વટાવી ગયા. બેને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને તો ભોજન મળ્યું. આગળ જતાં લોખંડનો ધગધગતો થંભ આવ્યો. બહેને કપડાના દાન કર્યા હતા એટલે કપડાં વીંટાઈ ગયા. એમ કરતાં કરતાં બહેન ધર્મરાજાની સભામાં આવ્યા. ધર્મરાજાએ બહેનના ચોપડા તપાસવા માંડ્યા. બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. ધર્મરાજા કહે, તમે મારું વ્રત કર્યું નથી, માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ. બહેન કહે, તમારું વ્રત શી રીતે થાય? ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો દીવો કરવો, હાથમાં જારના દાણા રાખી મારી વાત સાંભળવી. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું. વાંસનો ટોપલો, 1 સેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, પાનસ, 1 સેર સાચા મોતી, 1 સેર વજનના નાવ અને નિસરણી, 2 સોના રૂપાની મૂર્તિઓ, એ બધું સુપાત્ર વિદ્વાનને દાનમાં આપવું. બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું. 1 સેર ઘીની સુખડી કરી 4 ભાગ કરવા. 1 ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, ત્રીજો રમતા બાળકને અને ચોથો ઘરના માણસો સાથે જમવો. બહેન બોલી, જેવી આપની આજ્ઞા. અહીં સ્મશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા એટલામાં લક્ષ્મીજી ડોસીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કે મારે સતીનું મોઢું જોવું છે. લોકોએ કહ્યું, માજી, મૃતકમાં શું જોશો? ડોસી તો ના કહેવા છતાં મૃતક પાસે ગયા. મોઢા પરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો તો શબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ. લોકોને નવાઈ લાગી. ભાઈઓના હરખનો પાર ન રહ્યો. બધા ડોશીમાને પગે લાગ્યા. ભાઈઓ બહેનને તથા ડોશીમાને લઈને ઘરે આવ્યા. બહેને ધર્મરાજાનું વ્રત 6 મહિના સુધી કર્યું. વ્રતનું ઉજવણું કર્યું. ઉજવણા વેળા ડોશીમાં રડવા બેઠા. ડોશીમાં કહે, તમે સ્વર્ગમાં જશો ત્યારે મારે તો ભીખ જ માંગવી પડશે ને? બહેન કહે, જઈશ ત્યારે સાથે લેતી જઈશ. બસ. થોડા દિવસ થયા અને બહેન માંદા પડ્યા. ધર્મરાજાના દૂતો તેડવા આવ્યા. બહેન મરી ગયા. ડોશીમાને પણ સાથે લેતા ગયા. અચિંતા ઘરમાં દીવા થયા. કુમકુમના પગલાં પડ્યા. મોતીના સાથિયા પુરાયા. હવે બધા સમજ્યા કે સાચે સાચ બહેન સ્વર્ગે ગયા. બહેનને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું. જય ધર્મરાજા. સૂર્યનારાયણ વ્રત. મહાસુદ સાતમ, રથ સપ્તમી અથવા કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય છે. વ્રત કરનારે નાહી ધોઈ સૂર્યનારાયણની પૂજા કરવી. સૂર્યનારાયણની વાત સાંભળવી. વાત સાંભળતા સાંભળતા સૂર્યનારાયણ સૂર્યનારાયણ કહી હુંકારો ભરવો. આ રીતે 6 માસ સુધી વ્રત કરો. સૂર્યનારાયણ હતા તે વનમાં રહેતા હતા. એકવાર તેઓ તેમની માને કહેવા લાગ્યા કે માં, મારો વિવાહ કરો. માએ કહ્યું, આ વનમાં તે કોની સાથે વિવાહ કરવો? સૂર્યનારાયણે કહ્યું કે માં, આ વનમાં એક રાણી રહે છે. તેને રન્નાદી નામની દીકરી છે. તેની સાથે મારો વિવાહ કરો. માએ કહ્યું, કહેવા જાઉં ને ના પાડે તો? સૂર્યનારાયણે કહ્યું, પૂછી આવો તો ખરા. સૂર્યનારાયણની મા રાણી પાસે ગયા.
અને કહેવા લાગ્યા, રાણીજી, તમારી દીકરી રન્નાદેનો વિવાહ કેમ નથી કરતા? રાણીએ કહ્યું, આ વનમાં કોની સાથે વિવાહ કરું? મારા સૂર્યનારાયણ સાથે કરો. સૂર્યનારાયણની માએ કહ્યું. રાણી બોલ્યા, તમારા સૂર્યનારાયણ આખો દિવસ નવખંડ પૃથ્વી ફરે અને સાંજે ઘરે આવે, ત્યાં સુધી મારી દીકરીથી ભૂખ્યું રહેવાય નહીં. આવા દુઃખમાં મારાથી દીકરી દેવાય નહીં. સૂર્યનારાયણની મા ઘરે આવ્યા. રાતે સૂર્યનારાયણ પૂછ્યું કે મા, મારો વિવાહ કરી આવ્યા ને? ના રે ભાઈ ના, એ તો કહે છે કે તમારો દીકરો આખો દાડો નવખંડ પૃથ્વી ફર્યા કરે અને સાંજે ઘરે આવે. આવા દુઃખમાં મારી દીકરીથી ન રહેવાય. સૂર્યનારાયણ બધી વાત સમજી ગયા. રાત પૂરી થવા આવી એટલે ફરવા જવાનો સમય થયો. જતાં જતાં માને કહેવા લાગ્યા, માં, આજે રન્નાદે આપણા ઘરે આવશે અને કલાડું માંગશે, પણ તમે આપો તો તેમની સાથે એમની માને કહેવડાવજો કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ. આમ કહી સૂર્યનારાયણ ફરવા ગયા. સૂર્યનારાયણે તો વનમાં એવો તાપ મૂક્યો કે કહેવાની વાત જ નહીં. રન્નાદેની મા આકળ વિકળ થવા લાગ્યા. એવામાં વાવાઝોડું થયું. સમ કરતો પવન ભારે વેગથી ફૂંકાયો અને રાણીજીનું છાપરું ઉડી ગયું. છાપરું ઉડતાની સાથે એક નળિયું બરાબર કલાડાની ઉપર પડ્યું એટલે કલેડું નંદવાઈ ગયું. રાણીને તાપ સહન ન થવાથી તેમણે કહ્યું કે દીકરી, 2-4 રોટલા ઘડી નાખને, ઘી સાકર સાથે ખાઈશું. રન્નાદેએ કહ્યું, માં, આપણું કલેડું તો નંદવાઈ ગયું છે, તો જા સૂર્યનારાયણની મા પાસેથી માંગી લાવ, રોટલા ઘડીને પાછી આપી આવજે. રાણીએ કહ્યું. રન્નાદે સૂર્યનારાયણની મા પાસે ગયા અને કલેડું માંગ્યું. સૂર્યનારાયણની માએ કલેડું આપ્યું, પણ તમારી માને પૂછી આવો કે ઠીકરી ભાગશે તો દીકરી લઈશ. રન્નાદે માતાને પૂછવા આવ્યા. રાણીએ કહ્યું, ભલે, સાચવીને રાખજે ને, શાને ભાંગે છે? રન્નાદે સૂર્યનારાયણની મા પાસેથી કલેડું લઈ આવ્યા અને રોટલા ઘડવા બેઠા. રોટલા ઘડી રહ્યા એટલે મા દીકરીએ ઘી સાકર લઈને ખાધું. તે પછી રન્નાદે કલેડું પાછું આપવા નીકળ્યા. થોડે ગયા તો માર્ગમાં 2 સાંઢિયા લડતા હતા. રન્નાદે ઓચિંતા અડફેટમાં આવી ગયા અને કલેડું ફૂટી ગયું. રન્નાદે તો ઘરે આવ્યા, પોતાની માને વાત કરી. રાણી સૂર્યનારાયણની મા પાસે ગયા અને કહ્યું કે 2 સાંઢિયા લડતા હતા, એમાં રન્નાદે અડફેટમાં આવી ગયા અને કલેડું ફૂટી ગયું. સૂર્યનારાયણની માએ કહ્યું કે મેં તો કહ્યું હતું કે ઠીકરી ભાગશે તો દીકરી લઈશ. હવે તો રન્નાદેનો વિવાહ સૂર્યનારાયણ સાથે કરીને જ જાઓ. રાણીએ સૂર્યનારાયણ સાથે રન્નાદેનો વિવાહ કર્યો અને ગોળ ખાઈને ઘરે આવ્યા. જઈને રન્નાદેને વાત કરી કે દીકરી, તારો વિવાહ કર્યો. રન્નાદેએ પૂછ્યું, કોની સાથે વિવાહ કર્યો? રાણીએ કહ્યું, સૂર્યનારાયણ સાથે. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા. સૂર્યનારાયણની માએ કહ્યું, ભાઈ, તારો વિવાહ કર્યો. સૂર્યનારાયણે પૂછ્યું, કોની સાથે? રન્નાદે સાથે. સૂર્યનારાયણની માએ કહ્યું. સૂર્યનારાયણ તો રાજી રાજી થઈ ગયા અને કહેવા લાગ્યા, માં, જઈને કહી આવો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. સૂર્યનારાયણની મા રાણી પાસે ગયા અને કહ્યું કે મારો સૂર્યનારાયણ કાલે પરણવા આવશે. રાણીએ કહ્યું, 1 દાડામાં મારાથી સગવડ સી રીતે થશે? એ બધું મારો સૂર્યનારાયણ કરી લેશે. એમ કહી સૂર્યનારાયણની મા ઘરે આવ્યા. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા. રાણીના રાજભવનમાં સાધન સામગ્રી ભરાઈ ગઈ, કોઈ વસ્તુની ખોટ ના રહી. બીજે દિવસે સૂર્યનારાયણ અને રન્નાદે પરણી ઉઠ્યા. રાણીએ મનગમતી પહેરામણી આપી રન્નાદેને વિદાય કર્યા. રન્નાદે ઘરે આવીને સાસુને પગે લાગ્યા. આમ સૂર્યનારાયણ નિત્ય સવારે જાય, સાંજે આવીને જમે. તે પછી રન્નાદે જમે અને રન્નાદેનું શરીર તો સુકાતું ચાલ્યું. એક દિવસ રાણીએ રન્નાદેને પૂછ્યું કે બેટી, તારું શરીર કેમ સુકાતું ચાલ્યું? રન્નાદેએ કહ્યું, સૂર્યનારાયણ સવારે ફરવા જાય અને સાંજે ઘરે આવે અને જ્યારે આવે ત્યારે જમવા મળે. રાણીએ કહ્યું, તું એમને કહેજે કે સાકરનું પાણી પીને જાય એટલે તને ખાવામાં વાંધો નહીં આવે. બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા. ત્યારે રન્નાદેએ કહ્યું, આટલું સાકરનું પાણી પીને જાઓ ને. સૂર્યનારાયણે કહ્યું, નવખંડ પૃથ્વીના જીવમાત્રનું પૂરું ન થાય ત્યાં સુધી મારાથી પાણી ન પીવાય. એમ કહી એ તો ચાલતા થયા. રન્નાદેએ કહ્યું કે શું એ નવખંડ પૃથ્વીના જીવમાત્રનું પૂરું કરતા હશે? લાવ એમનું પારખું કરું. એમ વિચારી એક કીડીને ડાબડીમાં પૂરી અને ડાબડી પાણીયારા પર મૂકી દીધી. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા અને કહ્યું, ચાલો જમી લઈએ. રન્નાદેએ પૂછ્યું કે તમે નવખંડ પૃથ્વીમાં બધા જીવોનું પૂરું કર્યું? સૂર્યનારાયણે કહ્યું, હાસ તો. રન્નાદેએ પૂછ્યું, કીડીથી માંડી કુંજર સુધી બધાનું? હા હા, કીડીથી માંડી કુંજર સુધી બધાનું. સૂર્યનારાયણે કહ્યું. રન્નાદેએ કહ્યું, ખોટી વાત, હજુ એક જીવ ભૂખ્યો છે, જો બતાવું. એમ કહી ડાબડી લેવા ગયા. જુએ છે તો ડાબડી બંધ કરતી વેળા ગળણાનો છેડો ઢાંકણામાં દબાઈ ગયેલો હતો. ઉઘાડીને જોયું તો પોતાના ચાંદલાના ચોખાનો દાણો તેમાં પડી ગયેલો.
કીડી તો ગરણાના છેડેથી પાણી પીને ચોખા સાથે મંથન કરે છે. આ જોઈ રન્નાદેવ વિચારમાં પડી ગયા. સૂર્યનારાયણે કહ્યું, જોયું ને, કીડીથી માંડી કુંજર સુધી છે કોઈ ભૂખ્યું? આજે તમે મારા પર શંકા કરી, તેથી હું તમને શાપ આપું છું કે તમે રાંધો રાંધો તો ઓછું પડજો, ભૂખ્યા અને ભડભડતા રહેજો. એમ કહીને જમવા બેઠા. એક કોળિયો માનો રાખ્યો, એક કોળિયો રન્નાદેવનો રાખ્યો, અને રાંધ્યું હતું એટલું બધું જમી ગયા. સાસુ બહુ એક એક કોળિયો ખાઈને ઉઠ્યા. બીજે દિવસે સૂર્યનારાયણ ફરી ફરવા ગયા. રન્નાદેવ બારણે ઊભા હતા. પડોશમાં વઢવાડ ચાલી. રન્નાદેવે પૂછ્યું, બેન, નિત્ય દાડો ઉગે શી જ લડો છો? પાડોશણે કહ્યું, બેન, કોઈ મારા છાણા લઈ જાય છે. સાંજ પડી સૂર્યનારાયણ ઘરે આવ્યા. રન્નાદેવે પૂછ્યું કે આપણી પાડોશરના છાણા કોણ ચોરી જતું હશે? સૂર્યનારાયણે કહ્યું, થોડા બોલી લે છે અને બહુ બોલીને માથે પડે છે. બીજે દિવસે વળી પડોશમાં વઢવાડ ચાલી. રન્નાદેવે પૂછ્યું, બેન, લડો છો શી? તમારા છાણા થોડા બોલી લે છે અને બહુ બોલીને માથે પડે છે. થોડા બોલી ઉઠી, તમને આવું કોણે કહ્યું? રન્નાદેવે કહ્યું, મને સૂર્યનારાયણે કહ્યું. થોડા બોલીને સૂર્યનારાયણને પેટ ભરીને ગાળો દીધી. સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે રન્નાદેવે કહ્યું, ચાલો જમી લઈએ. સૂર્યનારાયણે કહ્યું, મારે જમવું નથી. મારું પેટ આજે થોડા બોલીની ગાળોથી ભરાઈ ગયું છે. તમે સ્ત્રીની જાત, તમારા પેટમાં આટલી વાત ન ટકી? રન્નાદેવ સૂર્યનારાયણના પગે પડ્યા અને ક્ષમા માંગી. સૂર્યનારાયણે તેમની માને પૂછ્યું કે માં, તમારું શરીર કેમ સુકાતું ચાલ્યું જાય છે? દીકરા, એક કોળિયો વહુ ખાય છે, એક કોળિયો હું ખાઈને રહું છું, પછી અમારા શરીર ક્યાંથી વધે? માએ કહ્યું. સૂર્યનારાયણે કહ્યું, તો તમે મારું વ્રત કરો. મારું વ્રત 6 મહિનાનું છે. મારું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મારું પૂજન કરવું, સવારે એક ધ્યાને મારી વાર્તા સાંભળવી, 6 માસ પૂરા થાય એટલે 1.25 સેર ઘઉંનો લોટ, 1.25 સેર ઘી અને 1.25 સેર ગોળ લેવો અને તેના લાડુ કરવા. લાડુ મને ધરાવી તેમાંથી એક લાડુ રમતા બાળકને, બીજો ગાયના ગોવાળને, ત્રીજો લાડુ માળીને આપવો, ત્યાર પછી એક સુપાત્ર અતિથિને જમાડી ચોથો લાડુ પોતે આરોગવો. આ રીતે મારું વ્રત કરવું. આ વ્રત કરવાથી દુઃખ દારિદ્ર્યનો નાશ થાય છે, આયુષ્ય વધે છે, ભાંજિયાના ઘરે પારણો બંધાય છે અને અંતકાળે મોક્ષ મળે છે. રન્નાદેવ અને સૂર્યનારાયણની માએ સૂર્યનારાયણનું વ્રત લીધું અને 6 મહિને પૂરું કર્યું. આજે એમનું વ્રત ઉજવવાનું હતું. તેમણે તો 1.25 સેર લોટ, 1.25 સેર ઘી અને 1.25 સેર ગોળના લાડુ બનાવ્યા. એક લાડુ રમતા બાળકને, બીજો ગાયના ગોવાળને, ત્રીજો લાડુ માળીને આપ્યો. પણ હવે વનમાં સુપાત્ર માણસ કે અતિથિ ક્યાંથી મળે? એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા ત્યાં આવ્યા. ડોશીએ તેમને નોતરું દીધું અને જમવા તેડ્યા. આવી રીતે સાસુ વહુએ વ્રત ઉજવ્યું. હવે તો તેઓ થોડું રાંધે તોય વધ્યું ને વધ્યું, થોડું જમે તોય ધરાયા ને ધરાયા. સૂર્યનારાયણના વ્રતના પ્રતાપે તેમને કોઈ વાતનું દુઃખ ન રહ્યું. રામ લક્ષ્મણ જમીને ઘરે ગયા. સીતાજીને કહ્યું કે અમે તો સૂર્યનારાયણના ત્યાં જમીને આવ્યા છીએ. સીતાજી વ્રત કરતા હતા. તેમણે કહ્યું, હવે મારે વાત કોને કહેવી? રામ લક્ષ્મણ કહે, આ વનમાં એક રબારણ રહે છે. તેનો એકનો એક છોકરો મરી ગયો છે. તે દુખિયારી હજુ ભૂખીને બળબડતી બેસી રહી છે. ત્યાં જઈને વાત કહો. સીતાજી રબારણના ત્યાં ગયા અને વાત કહેવા માંડી. વાત પૂરી થઈ ત્યાં તો રબારણનો છોકરો પાછું મળીને બેઠો થયો. પોતાનો છોકરો સજીવન થયેલો જોઈ રબારણના આનંદનો પાર ન રહ્યો. એ તો સીતાજીને પગે લાગી અને સૂર્યનારાયણનું વ્રત કરવાનું નિમ લીધું. જય સૂર્યનારાયણ, જેવા બધાને ફળ્યા એવા અમને ફળજો.